નામાના મૂળ તત્વો વિષય, એની અંદર બેંક સિલક મેળ ચાલુ છે. હવે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે રોકડ મેળ અને પાસબુક પ્રમાણે બેંકની બાકીમાં જે તફાવત આવે એ તફાવત આવવાના જે કારણો છે એની ચર્ચા કરી ગયા. એ 1 થી 12 કારણો હતા. આજના વિડીયો લેક્ચરની અંદર 269 પેજ 269 એ તમારે ખુલ્લું રાખવાનું છે. અને મુદ્દા નંબર છે 8, એ છે બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિઓ અને ઉદાહરણો. તો કે બેંક સિલક મેળ તૈયાર કરવા માટે મુખ્ય 2 પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમની અંદર આપેલી છે. એમાં પ્રથમ પદ્ધતિ છે ગાણિતિક પદ્ધતિ, એટલે કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ, અને બીજી છે ઉધાર જમા ખાનાની કે હિસાબી પદ્ધતિ. તો એની અંદર સૌપ્રથમ પ્રથમ પદ્ધતિ સમજતા પહેલા અહીંયા તમને બ્રેકેટની અંદર એક ખાસ નોંધ આપેલી છે જે શિક્ષકોએ પેપર સેટ કરવાનું હોય એના માટેની છે કે બેંક સિલક મેળ તૈયાર કરવાની પદ્ધતિઓ પૈકી અમુક પદ્ધતિએ જ દાખલો ગણવો કે પ્રશ્ન પૂછવો, એ રીતે અમુક પદ્ધતિએ જ દાખલો ગણવો એવો પ્રશ્ન પૂછી શકાય નહીં. વિદ્યાર્થીને અનુકૂળ પડે એ પદ્ધતિએ વિદ્યાર્થી દાખલો ગણી શકશે. એટલે કે ટૂંકમાં તમને જે દાખલો પૂછવામાં આવે ખાલી એમ કહેવામાં આવશે કે બેંક સિલક મેળ તૈયાર કરો, એમ નહીં કહેવામાં આવે કે પ્રથમ પદ્ધતિ એટલે કે ઉમેરો બાદ કરોની પદ્ધતિએ ગણો કે ઉધાર જમાની પદ્ધતિએ ગણો. તમને જે અનુકૂળ લાગે એ પદ્ધતિએ દાખલો ગણી શકાય. તો પ્રથમ પદ્ધતિની અંદર શરૂઆત કરીએ તો કે ગાણિતિક પદ્ધતિ કે ઉમેરો બાદ કરોની પદ્ધતિ. આ પદ્ધતિ એની અંદર તમારે પ્લસ અને માઇનસ કરી અને તમારે જે સિલક છે તમારે મેળવવાની થશે. તો કે બેંક સિલક મેળ તૈયાર કરવા માટે જ્યારે ઉમેરો બાદ કરોની પદ્ધતિ કે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે રોકડ મેળ મુજબની બેંકની બાકી અથવા પાસબુક પ્રમાણે બેંકની બાકીથી બેંક સિલક મેળની શરૂઆત થાય. એટલે કે અહીંયા જે આપણે દાખલો શરૂ કરીએ તો એ રોકડ મેળ મુજબની તમારી કોઈ બાકી હોવી જોઈએ અથવા તો પાસબુક મુજબ તમને ત્યાં બાકી આપવામાં આવેલી હોવી જોઈએ. બેંક સિલક મેળ ધંધા દ્વારા તૈયાર કરવામાં આવે, એટલે કે વેપારી પોતે તૈયાર કરશે. અહીં 2 પક્ષકારો છે, એક છે ધંધો અને એક છે બેંક. ધંધાનો ચોપડો એટલે કોણ? તો કે રોકડ મેળ. અને બેંકનો ચોપડો એટલે કોણ? તો કે પાસબુક. તો કે અહીંયા 2 પક્ષકારો પહેલા ધારી લેવાના. ધંધાનો ચોપડો રોકડ મેળ છે, બેંકનો ચોપડો એટલે પાસબુક. બેંક સિલક મેળ તૈયાર કરતી વખતે હિસાબની તરીકે આપણે કોઈ એક પક્ષ પસંદ કરવાનો છે. અહીંયા 2 પક્ષ છે, એક છે ધંધો અને એક છે બેંક. એટલે આ બેમાંથી એક પક્ષ આપણે પસંદ કરવાનો છે. અહીં જે ચોપડાની સિલકથી બેંક સિલક મેળ બનાવવાની શરૂઆત થાય એને આપણો પોતાનો પક્ષ ધારવાનો અને સામેનો જે ચોપડો હોય એટલે બીજો જે ચોપડો છે એને સામેનો પક્ષ ધારવાનો. દાખલા તરીકે જો બેંક સિલક મેળની શરૂઆત પાસબુક પ્રમાણે બેંક સિલકથી કરવામાં આવે તો પાસબુક એ આપણો પક્ષ ગણાય અને રોકડ મેળ છે એ સામેવાળાનો પક્ષ ગણાય. એવી રીતે રોકડ મેળથી શરૂઆત કરો તો રોકડ મેળ આપણો પક્ષ ગણાય અને પાસબુક છે એ સામેવાળાનો પક્ષ ગણાય. જો રોકડ મેળની બેંક સિલકથી સિલક મેળ તૈયાર શરૂ કરવામાં આવશે તો રોકડ મેળ આપણો પક્ષ અને પાસબુક છે સામેવાળાનો પક્ષ ગણવામાં આવે. એટલે એટલા માટે તમને ત્યાં બ્રેકેટમાં સમજાવેલું છે કે આપણો પક્ષ જો પાસબુક એટલે કે બેંક હોય તો સામેવાળો પક્ષ કયો થશે? ધંધો એટલે કે રોકડ મેળ થશે. અને આપણો પક્ષ જો રોકડ મેળ એટલે કે ધંધો હોય તો સામેનો પક્ષ છે બેંક એટલે કે પાસબુક થશે. જો બેંક સિલક મેળની શરૂઆત બેંક સિલકથી કરવામાં આવે તો ત્યાં બાકી છે એ પ્લસ તરીકે એટલે કે સરવાળા તરીકે ત્યાં લખવી. એટલે કે માનો કે અહીંયા જે બાકી લખવામાં આવે અહીંયા લખો કે અહીંયા લખો, તમારે એ બાકી ત્યાં લખવાની છે. એ સિલક હોય તો પ્લસ તરીકે લખવી. એટલે સિલક ક્યાં ક્યાં હશે? તો રોકડ મેળની ઉધાર બાકી હશે તો સિલક હશે, પાસબુકની જમા બાકી હશે તો સિલક હશે. પરંતુ જો બેંક સિલક મેળની શરૂઆત બેંક ઓવરડ્રાફ્ટથી કરવામાં આવે તો માઇનસની નિશાની લગાડવી. એટલે કે જે તમારી રકમ છે, રકમ માનો કે અત્યારે અહીંયા 2000 રૂપિયા આવી તો માઇનસ લગાડવી જો ઓવરડ્રાફ્ટ હોય તો. એટલે કે અહીંયા સૌપ્રથમ લખવાનું થાય, માનો કે આપણે અહીંયા એ વસ્તુ સમજી લઈએ. રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે શું કહેવાશે? તો કે બેંક સિલક. હવે જો બેંક સિલક હોય રોકડ મેળ મુજબ ઉધાર બાકી એટલે કે અહીંયા છે તો આ માનો કે તમારી 10000 રૂપિયા અહીંયા હોય, આ ઉધાર બાજુની જે સિલક છે તમારી એ 10000 રૂપિયા છે તો અહીંયા 10000 પહેલા બતાવી દો.
એવી રીતે માનો કે પાસબુક મુજબની જમા બાકી હોય એટલે કે અહીંયાની જે રકમ છે એ તમારી વધારે છે તો એ હશે તો અહીંયા પાસબુક મુજબ જમા બાકી અને બેંક સિલક બતાવશે એ પણ માનો કે 10000 ને બદલે માનો કે 8000 તો 8000 છે 8000 તમારો દાખલો શરૂ થશે એટલે આ બંને વિગતો આવી ગઈ રોકડ મેળ મુજબ ઉધાર બાકી હોય તો પણ એને સિલક ગણાય પાસબુક મુજબ જમા બાકી હોય તો પણ એને સિલક ગણાશે હવે માનો કે પાસબુક મુજબ ઉધાર બાકી છે તો એ બેંક ઓવરડ્રાફ્ટ ગણાશે અને માનો કે એ રકમ 5000 છે તો અહીંયા 5000 લખવાના પણ આગળ માઈનસ નિશાની લગાડવાની એવી જ રીતે રોકડ મેળ મુજબ જમા બાકી હશે તો રોકડ મેળની જમા બાકી એટલે અહીંયા અગાઉની જે જોઈ એ પાસબુકની ઉધાર એ અહીંયા હતી હવે રોકડ મેળની જમા બાકી એ અહીંયા આવશે તો એ માનો કે 7000 છે તો એ ઓવરડ્રાફ્ટ કહેવાશે એટલે 7000 ત્યાં લખાશે હવે અહીંયા ફરી એક બાબત યાદ રાખવાની છે કે તમે જ્યારે દાખલો શરૂ કરો એ જો રોકડ મેળથી શરૂ કરેલો હોય રોકડ મેળથી શરૂ કરો તો અહીંયા પાસબુક મુજબ ખાલી જગ્યા બાકી તમને પ્રાપ્ત થાય એટલે અહીંયાથી રોકડ મેળથી શરૂ કરો તો અહીંયા પાસબુક મળશે પરંતુ જો અહીંયા પાસબુક થી શરૂ કરો એટલે કે અહીંયા જો પાસબુક થી તમે શરૂ કરશો તો અહીંયા રોકડ મેળ તમને મળશે એટલે કે દાખલો જ્યારે શરૂ થાય એ આપણો પક્ષ છે તમને જ્યારે પ્લસ માઈનસ કરતા જે છેલ્લે મળે એ સામેના પક્ષની બાકી મળશે એટલે કે તમારે કોઈ પણ જે ચાર બાબતો છે રોકડ મેળની ઉધાર બાકી રોકડ મેળની જમા બાકી પાસબુકની ઉધાર બાકી અને પાસબુકની જમા બાકી એમાંથી કોઈ પણ ચારમાંથી કોઈ પણ એક વિગત આપેલી હશે તો એ એક વિગત એ આપણો પક્ષ ધારી લેવાનો અથવા તો બે કે બે કરતા વધારે વિગતો આપેલી હશે તો આપણે પહેલા આપણો પક્ષ ધારી લેવાનો આપણો પક્ષ માનો કે ધંધો છે તો રોકડ મેળથી આપણે શરૂઆત કરીશું અને બેંક પાસબુક છે તો બેંકથી શરૂઆત બેંકની આપણે પાસબુકની સિલકથી શરૂઆત કરીશું તો એનો મતલબ કે તમે દાખલો જો રોકડ મેળથી શરૂ કરો અહીંયા રોકડ મેળથી શરૂ કરો તો તમને છેલ્લે પાસબુક મુજબની બાકીઓ મળશે અને જો પાસબુક થી શરૂ કરો તો રોકડ મેળ મુજબની બાકીઓ તમને ત્યાં પ્રાપ્ત થશે એટલે કે છેલ્લી જે બાકી આવે એ પ્લસ આવે માઈનસ આવે એ દાખલા ઉપર ડિપેન્ડ થાય છે એટલે કે દાખલામાં તફાવતના કારણો કેવા છે એની ઉપર આધાર રાખે છે એટલે કે આપણે અહીંયા બે પક્ષ ધારવાના છે અને એની અંદર તમારે એક નિયમનું પાલન કરવાનું છે અને એ નિયમ છે સામે પક્ષે જે પ્રમાણે સિલકમાં વધારો ઘટાડો કર્યો હોય એ પ્રમાણે આપણે કરવાનું છે તો ત્યાં તમને આ રીતે બ્રેકેટમાં રોકડ મેળ એટલે કે રોકડ મેળ અને પાસબુક આપણો પક્ષ કયો ધારવો અને સામેનો પક્ષ કયો ધારવો એ આપી દીધું છે પ્લસ અને માઇનસ નિશાની કઈ રીતે મૂકવી એનો પણ આપણને ખ્યાલ આવી ગયો કે સિલક હોય એટલે કે સિલક હશે બેંક સિલક તો એ પ્લસ તરીકે લખાશે ઓવરડ્રાફ્ટ આવતો હશે તો માઇનસ તરીકે લખાશે એના પછી તમને ત્યાં એક નમૂનો આપેલો છે જે નમૂનો અહીંયા આપણે દોરેલો છે આપણે આગળ જોઈ ગયા કે રોકડ મેળ મુજબ બેંક ખાતાની ઉધાર બાકી એટલે બેંક સિલક અને રોકડ મુજબ બેંક ખાતાની જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ ઉધાર બાકી એટલે ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ જમા બાકી એટલે બેંક સિલક જે ચારે ચાર બાબતો તમને અહીંયા આપી દીધેલી છે
એકવાર બેંક સિલક મેળમાં બેંકની બાકી નોંધાઈ જાય ત્યારબાદ રોકડ મેળમાં થયેલી નોંધ તે જ સમય દરમિયાન પાસબુક સાથે સરખાવવામાં આવે અને જો તફાવત આવતો હોય તો તેના કારણ ત્યાં શોધવામાં આવે છે. તફાવતના કારણો શોધાઈ જાય ત્યારબાદ તેના આધારે આપણે આ બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. તફાવતના કારણો તમને કાયદેસર રીતે દાખલામાં આપેલા હશે અને એ જે 12 કારણ હતા એમાંથી જ કોઈ કારણ છે આપણું ત્યાં તફાવતનું કારણ બનશે. અહીં ગાણિતિક પદ્ધતિમાં કઈ રકમ બેંકની બાકીમાં એટલે કે રોકડ મેળની બેંક બાકી હોય કે પાસબુકની બેંક બાકી હોય એમાં ઉમેરો કરવી અને કઈ રકમ બાદ કરવી તે માટે એક નિયમનો ઉપયોગ કરવો અહીંયા શક્ય બને છે અને એ નિયમ આ પ્રમાણે છે. ત્યાં તમને છેલ્લે 269 પેજ ઉપર ઘાટા અક્ષરે છાપીને લખેલું છે કે સામા પક્ષવાળાએ જે પ્રમાણે કર્યું હોય એમ કરો. એટલે માનો કે રોકડ મેળથી શરૂઆત કરો તો સામેનો પક્ષ છે પાસબુક થાય અને પાસબુક થી તમારો દાખલો શરૂ કરો તો સામેનો પક્ષ છે એ રોકડ મેળ થશે. એટલે કે આપણો પક્ષ પહેલા અહીંયા આવી ગયો એના પછી સામેનો પક્ષ જે હોય એને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં એન્ટ્રીઓ આપવાની છે. એનો મતલબ કે એ નિયમ કઈ રીતે લાગુ પડશે તો કે સામેવાળા પક્ષે જો બેંકની બાકીમાં એટલે કે સિલકમાં વધારો કર્યો હોય તો આપણે પણ વધારો કરવો એટલે કે તો પ્લસ કરવા અને સામેવાળાએ બેંકની બાકી એટલે કે સિલક ઘટાડી હોય તો આપણે પણ ત્યાં બાદ કરવા તો બાદના ખાનામાં ત્યાં એ રકમો લખાશે. એટલે કે સામેના પક્ષે જે પ્રમાણે સિલકમાં વધારો ઘટાડો કરેલો હોય જે રીતે આપણે અહીંયા પ્લસ અને માઈનસ લીધા કે અહીંયા ઓવરડ્રાફ્ટ હશે તો માઈનસ હશે અને સિલક હશે તો પ્લસ હશે. એટલે સિલકની અંદર જો વધારો થાય તો પ્લસના ખાનામાં રકમો લખાશે અને સિલકની અંદર ઘટાડો થાય તો તમારે એ માઈનસ એટલે બાદ કરોના ખાનામાં એ લખવાનું થશે. તો આ રીતે પ્રથમ પદ્ધતિ છે એ પ્રમાણે આપણે ઉમેરો બાદ કરો કે ત્યાં ગાણિતિક પદ્ધતિ તરીકે એને ઓળખી શકાય અને એ પદ્ધતિએ દાખલો ગણી શકાય. પરંતુ આપણે આપણા મોટાભાગના દાખલાઓ જે છે એ ઉધાર જમા પદ્ધતિએ જ ગણીશું કારણ કે ઉધાર જમા પદ્ધતિ એ આપણી સિમ્પલ અને આનાથી પણ વધારે સરળ પદ્ધતિ કહી શકાય. એટલે આ પદ્ધતિએ શરૂઆતના એકાદ બે દાખલા આપણે કરીશું પરંતુ આની અંદર ભૂલો થવાનો સંભવ છે જો તમને પૂરતો એનો શું કહેવાય કે અનુભવ ન થાય અથવા તો પ્રોપર તમને એમાં ઉમેરવું કે બાદ કરવું એની ખબર ન પડતી હોય તો ભૂલો થવાનો સંભવ વધુ છે. એટલે ઉધાર જમા પદ્ધતિ જ એ આપણા માટે બેસ્ટ રહેશે. છતાં પણ શરૂઆતના જે દાખલાઓ છે એ આપણે આ પદ્ધતિએ ગણવાનો પ્રયાસ કરીશું. તો ફરીથી ત્યાં સમજી લઈએ કે સૌપ્રથમ આ પદ્ધતિએ દાખલો ગણવો હોય તો પહેલા તો કોઈ પણ બે પક્ષકારો છે ધંધો અને બેંક એની અંદરથી પહેલા આપણો પક્ષ નક્કી કરવો. તમારી પાસે કોઈ પણ બાકી હોય એના આધારે તમે એ પક્ષ નક્કી કરશો. એના પછી સામેવાળા પક્ષે જે કર્યું છે આ નિયમ પ્રમાણે તમારે આગળ વધવાનું છે અને એની અંદર તમારે ફરી એક વસ્તુ યાદ રાખવાની કે સિલક આવતી હોય તો આ સિલકો કહેવાય તો એ પ્લસ તરીકે આખા મૂકવાની અને ઓવરડ્રાફ્ટ આવતો હોય તો એ માઈનસ તરીકે મૂકવાના. હવે અહીંયાથી આ જે રકમ છે એમાં આ આટલી રકમનો ઉમેરો થઈને સરવાળો અહીંયા આવશે એટલે આમાં ઉમેરાશે. આ ઓવરડ્રાફ્ટ આ માઈનસ રકમ હશે આ પ્લસ હશે તો પણ પ્લસ માઈનસ થઈને છેલ્લે સરવાળો નીચે જશે. એના પછી આ રકમો જે બાદના ખાનામાં જે આવે છે એ બધાનો સરવાળો અહીંયા આવશે અને એ પ્રમાણે છેલ્લો સરવાળો એ તમારો બાદ થઈ અને છેલ્લી સિલક તમને મળશે. એટલે તમે જો રોકડ મેળથી દાખલો અહીંયા શરૂ કરો તો તમને પાસબુક મળે અને પાસબુક થી દાખલો શરૂ કરો તો રોકડ મેળ મળશે. એટલે કે તમને સામસામી ત્યાં સિલક છે એનો મેળ થઈ જાય છે એટલા માટે જ એને બેંક સિલક મેળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આ પ્રથમ પદ્ધતિ છે એ પ્રમાણે આપણે દાખલા ગણવાના થશે.